રાજ્યની અંદર દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થા કથળતી જતી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે દરરોજ 1 થી 2 હત્યાના બનાવો એ સામે આવતા હોય છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લાની અંદરથી એક તમારું હૈયું હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. આમ તો રાજ્યમાં જમીન વિવાદને લઈને ભાઈઓ વચ્ચેના ઝઘડાઓ હોય કે પછી બે મિત્રો વચ્ચેના ઝઘડાઓ હોય કે બે પાડોશી વચ્ચેના ઝઘડાઓ જમીન વિવાદમાં તો ઘણી વખત થતા હોય છે, પરંતુ એ જ જમીન વિવાદની અદાવતમાં એક મોટી બબાલ થઈ જાય અને બબાલમાં જો 13 વર્ષની એક માસૂમ બાળકીનો ભોગ લેવાઈ જાય તો પછી એ શર્મસાર કિસ્સો આપણા સૌ માટે કહેવાય, ગુજરાત પોલીસ માટે પણ કહેવાય. એવી જ ઘટના બની છે છોટાઉદેપુર જિલ્લાની અંદર, જ્યાં જમીન વિવાદની અદાવત રાખીને 13 વર્ષની દીકરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. શું છે સમગ્ર હત્યાની ઘટના અને કેમ 13 વર્ષની દીકરીની હત્યા કરવામાં આવી છે તે બાબતે ત્યાંની પોલીસ શું કહી રહી છે, એ દીકરીના પરિવારજનો શું કહી રહ્યા છે અને જમીન અદાવતમાં કોણે આ હત્યા કરી છે તેની આજે આપણે ચર્ચા કરવી છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર એક ગામની અંદર એક જમીન વિવાદને લઈને જે અદાવત હતી, જમીનોના મોટાભાગના પ્રશ્નો એ ભાઈઓ વચ્ચે થતા હોય છે, એ જ પ્રશ્નને લઈને છોટાઉદેપુરમાં પિતરાએ ભાઈએ એ જમીન વિવાદની અદાવત રાખીને નહીં કે તેમના ભાઈ પર હુમલો કર્યો, પરંતુ તેમણે ભોગ તેમનો નિશાનો બનાવ્યો તેમના પિતરાએ ભાઈએ 13 વર્ષની એક નાની દીકરીની. એટલે કે પિતરાએ ભાઈએ જ પોતાની 13 વર્ષની નાની બહેનની હત્યા કરી નાખી અને હત્યા એવી કરી કે કિશોરીને અર્ધનગ્ન અવસ્થામાં જ્યારે તેમનો મૃતદેહ મળ્યો ત્યારે પરિવાર આઘાતમાં જતો રહ્યો અને સમગ્ર વિસ્તારમાં, સમગ્ર પંથકમાં પણ અત્યારે ચકચાર મચી ગયો. દીકરી પોતાની દાદી સાથે ઘરે હતી એ સમયે આ ઘટના બની. દીકરીના મા બાપ વાડીએ મજૂરી માટે ગયા હતા. 27 ડિસેમ્બરે બપોરે આ ઘટના બની હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. મા બાપ ઘરે આવતા ખબર પડી કે દીકરીને કંઈક થયું છે, ત્યારે દીકરી જ્યારે તેમનો મૃતદેહ મળી આવે છે ત્યારે ગુપ્ત ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેમની હત્યા કરી નાખવામાં આવી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પણ ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની કડક પૂછપરછ પણ શરૂ કરી હતી. પૂછપરછમાં પોતે જ પોતાની પિતરાઈ બહેનની હત્યા કરી હોવાનું પણ સામે આવ્યું હતું. દીકરી સાથે શું કર્યું એની પણ પોલીસે પૂછપરછ કરી તો દીકરીની હત્યા કરી અને મૃતદેહને 100 મીટર દૂર ખેતરમાં તેમણે ફેંકી દીધો હતો. દીકરીનો ફોન તોડી નાખેલ હાલતમાં પણ મળી આવ્યો ત્યારે સમગ્ર પંથકમાં અત્યારે ચકચાર મચી ગયો છે, કારણ કે સુરેન્દ્રનગરની અંદર 13 વર્ષની એક નાની દીકરીની હત્યા કરી દેવામાં આવી છે અને હત્યા કોઈ બીજા કોઈ નહીં પરંતુ પોતાના જ પિતરાએ ભાઈએ કરી દીધી છે. જમીન ને જોરું, આ ઝઘડાઓ તો આપણે ઘણી વખત સાંભળ્યા છે. આમાં ઘણા લોકોનો ભોગ પણ લેવાતો હોય છે અને એ જ જમીન વિવાદમાં ફરી એક ભોગ લેવાનો છે એક નાની 13 વર્ષની માસૂમ બાળકીનો. અને એક માસૂમ બાળકીનો વાંક કંઈ ન હતો. તેમને તો તે જમીન કોની હતી, શું વિવાદ હતો તેમની કંઈ ખબર ન હતી, પરંતુ તેમ છતાં એમના પિતરાઈ ભાઈએ તેમની કરપીણ હત્યા કરી નાખી અને ગુપ્ત ભાગે ગંભીર ઈજા પણ પહોંચાડી. સાથે સાથે તેમનો મૃતદેહ 100 મીટર ખેતરમાં ફેંકી દીધો, લાશને દૂર ફેંકી દીધી. જ્યારે દાદી સાથે તેઓ બપોરે તેમની ઘરે હતા, ઘરે બીજા કોઈ અન્ય વ્યક્તિઓ નહોતા, તેમના માતા પિતા તે વાડી પર મજૂરી કરવા માટે ગયા હતા અને ત્યારે તેમનો પિતરાઈ ભાઈ ત્યાં આવી પહોંચ્યો છે અને સમગ્ર ઘટનાને અંજામ આપે છે. આ સમગ્ર ઘટના બાબતે તે દીકરીના પરિવાર શું કહી રહ્યા છે અને છોટાઉદેપુરની પોલીસ શું કહી રહી છે, આવો પહેલાં આપણે પોલીસ અને તે પરિવારજનોને સાંભળીએ. હા સાહેબ, કે આવું ઘેરના માણસ આવું ના કરે એવી રીતે શંકા નહીં પડી, પણ કે આનું ખેતર અહીં આગળ ભાગેનો એટલે એ આવે જાય તે દાડે હો આવેલો, પણ કે પોતાનો ભાઈ આવું ના કરે એવી રીતે જ રહ્યા, પણ આવીને આ બધું કરી નાખ્યું. એટલે હવે જમીનનું તો કોઈ લેવી દેવી નહીં, હજુ પડી રહી સાહેબ જમીન, કોઈ ખેડે નહીં, એમને કામે નહીં ભણતું. મારે સોરાની કોઈ નહીં, મેં જે મહેનત કરું નહીં, મજૂરી કરાય કંઈ નહીં, ઘેરનો ઘેર શું કરવાનું. મારે 2 છોકરીઓ હતી, એને જિંદગીની સજા ફાંસીનો હુકમ આલવાનો સાહેબ. અહીં મારે નજરે જોઈએ નહીં એટલું મેં કમ, બીજું શું કમ. સવારે આવ્યો તે અહીં શનિવારે સવારે આવ્યો તો એમ તો તેને આવ્યો તે મને શું બોલ્યો કે આજે તું ખેતર મેં જવા હિંડે તે હો મેં જવા હિંડ્યું તે હા હેતરું કહીને ઘેર પૂછવા નાહી જો તો મારો ધણી 8 વાગ્યો, મેં 9 વાગ્યે જી 9 વાગ્યે જી એટલે 1-1.5 વાગ્યે આવી, પછી 1.5 વાગ્યે આવી
મારી છોકરી રોટલો કરી આલીને ગયેલી એટલે પાડ રોટલો ખાધેલો એટલે દાદીને આલી દીધી. દાદીને આલી દીધી કરીને જઈ એટલે પછી 1 વાગ્યે 1:30 વાગ્યે આવી તે જોયું મારી દાદી શું કે પારુલબેન મને ભૂલતી નહીં કે ખાવા નહીં આલતી. તે કેમ નહીં ખાવા આલતી? સંપલ આ પડી, સંપલ દરવાજે પડી. તો મેં એમ કરીને ગોદડું ઊંચું કર્યું તે મારા હાથમાં લોહી આવીને પગમાં લોહી આવી. પછી મેં હોદવા ભાજી મારી છોકરીને મારી નાખી. એવું મારો વેમ પડી ગયો. તે લોહી જોઈ એટલે મારી નાખી એવો જ વેમ પડે ને. તો પછી હોદવા માંડી તે સંદીપને ઘેર રપટીને ગઈ તે સંદીપ ના મળ્યો. તે બૂમ પાડી ના આવી તે ગોવિંદ એટલો બોલ્યો. પછી પાછી ડોટામાં ડોટાવી એટલે એનો પપ્પો રૂમે જોવા ગયો. મેં આજુબાજુ ડાયડો જોઈ એટલે અહીં જોઈને જી તો મારી છોકરીને ત્યાં મારી નાખી દીધેલી વેલી. એટલું જોઈ સાહેબ. ભાઈ થાય હગ્ગો ભાઈ, કાકાનો છોકરો છે. કાર્યક્રમની સાહેબ એટલે હાથમાં લઈને મમ્મીને કહી દે કરીને મારી છોકરીને હુવાળી તો ગયા સકા તો કેલી ગાલ્યા એટલે એને ફાંસીનો હુકમ. બીજું કંઈ કરવાનું નહીં. મારા છોકરાની મારી જમીન લેતે અને નહીં લેતે પણ મારી છોરીને હાથમાં લીધી એટલે ફાંસીનો હુકમ. ગઈ તારીખ 27/12/2025ના રોજ કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર વયની દીકરી ઉંમર વર્ષ આશરે 13ની લાશ તુવેરના ખેતરમાંથી મળી આવેલ. લાશના ગળાના ભાગે ઈજાના નિશાના હતા તેમજ લાશના ભાગે શરીરમાં લોહી જણાઈ આવેલ. આ બાબતે મરણ જનારના પિતાએ કદવાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ખૂનના ગુનાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ. આ ગુનાની ફરિયાદમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધની ફરિયાદ હોય ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગ શ્રી સંદીપસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર ઇમ્તિયાઝ શેખ સાહેબ નાઓએ આ ગુનો ડિટેક્ટ કરવા સંબંધે જરૂરી સૂચનાઓ આપેલ તેમજ માર્ગદર્શન પૂરું પાડેલ. જે અન્વયે LCB શાખા તેમજ કદવાલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગુનો ડિટેક્ટ કરવા સંબંધે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. દરમિયાનમાં ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સ મારફતે આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે. આ ગુનામાં પ્રકાશભાઈ હટુભાઈ રાઠવા નામના ઈસમની સંડોવણી જણાઈ આવેલ છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. આગામી મરણ જનાર સગીર વયની દીકરીનું પેનલ ડૉક્ટર શ્રી દ્વારા PM કરવામાં આવેલ છે. PM નોટ આવવાની બાકી છે. હત્યાનું કારણ પારિવારિક જમીનનો વિવાદ જણાઈ આવેલ છે. લાશ ઉપર જોતા ઉપરના ભાગે ટોપ પહેરેલો તે લોહીથી ખડાયેલું હતું. લેગીસનો એક સાઈડનો ભાગ ઉતરેલો જણાયેલો હતો. જી, આરોપી દ્વારા એક કબૂલાત કરવામાં આવે છે. તેણે પોતે મકાનની અંદર જે ફરિયાદી છે એમના મકાનની અંદર સગીર વયની દીકરીનું ખૂન કરેલ. ત્યારબાદ એ લાશના પગ પકડી અને ખેતર સુધી લઈ જઈ અને લાશ છોડી દીધેલી. તો છોટાઉદેપુર જિલ્લાની આ હૈયું હચમચાવી નાખે એવી ઘટના છે. આમ તો રાજ્યમાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક કથળતી હોય એવું જોવા મળી રહ્યું છે. કારણ કે એક માનસિકતા ક્યાં સુધી પહોંચી ગઈ છે લોકોની અત્યારે કંઈ કહી નથી શકાતું. કારણ કે એક જમીન વિવાદ હોય છે તો પછી બે ભાઈઓ વચ્ચેની જે બબાલ હોય છે એને બેસીને સંવાદ દ્વારા પણ તમે સુલટાવી શકો છો. પરંતુ એ જમીન વિવાદનો ભોગ તમે કોઈ 13 વર્ષની નાની એક દીકરીનો લઈ લો તો પછી તમારી માનસિકતા એ માનવતા ક્યાં મરી ગઈ એના સવાલો પણ થાય છે. કારણ કે દીકરીને એ જમીન શું છે, જમીન વિવાદ શું છે એની સાથે કોઈ પણ પ્રકારની લેવા દેવા નહોતા. પરંતુ એ અદાવત રાખીને એ દીકરીનો ભોગ લેવામાં આવ્યો, એની કરપીણ હત્યા કરવામાં આવી છે. ત્યારે ગણતરીના કલાકોમાં તો છોટાઉદેપુર જિલ્લાએ પોલીસને તે આરોપીની પણ ધરપકડ કરી લીધીને આગળની પૂછપરછ પણ હાથ ધરી. પરંતુ તેમણે એ પૂછપરછની અંદર જ સ્વીકારી પણ લીધું કે તેઓએ જ તેમની પિતરાઈ નાની બહેનની હત્યાએ કરી નાખી છે. અને હત્યાનું કારણ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે જમીન વિવાદ જે મારા ભાઈ સાથે લાંબા સમયથી ચાલે છે એ જમીન વિવાદની અદાવત રાખીને મેં આ કૃત્ય કર્યું છે. જ્યારે 3 વાગ્યાની આસપાસમાં તેમની દાદી સાથે તેઓને ઘરે હતા, ઘરે કોઈ નહોતા, ત્યારે ત્યાં પહોંચીને ગુપ્ત ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને તેમની હત્યા કરી. બાદમાં તેમની મૃતદેહને 100 મીટર દૂર ખેતરમાં ફેંકી દીધું. ત્યારે બાદ ત્યાં પોલીસ પહોંચી અને પોલીસે જ્યારે કાર્યવાહી શરૂ કરી ત્યારે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હવે છોટાઉદેપુર જિલ્લાએ
પોલીસે હાથ ધરી છે, પરંતુ જોવાનું એ રહેશે કે આ કરપીણ હત્યાઓ રાજ્યમાં દિન પ્રતિદિન જે વધતી જાય છે તેને કાબૂમાં લેવા માટે હવે ગુજરાત પોલીસ શું એક્શન મોડમાં આવશે ને આવા આરોપીઓ જે છે, જે આવા નાના બાળકોને જેમને કોઈ પણ અદાવતો સાથે કે આ વિવાદો સાથે લેવા દેવા ના હોય છે, તે વિવાદોમાં આ બાળકોનો ભોગ લેવાય છે, તેવા આરોપીઓને શું કડક સજા કરશે તો હવે આવનારા સમયમાં ખબર પડશે. પરંતુ આવી જવાની માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાત. નમસ્કાર.